નમસ્કાર. ચાલો આજે આપણે જંગલોની એ અદ્ભુત દુનિયાને નજીકથી જાણીએ. એક શૈક્ષણિક સામગ્રીના આધારે આપણે સમજીશું કે જંગલો આપણા ગ્રહ માટે અને આપણા બધાના જીવન માટે આટલા બધા જરૂરી કેમ છે. ચાલો ત્યારે શરૂ કરીએ. જો આપણી આખી ચર્ચા આ શૈક્ષણિક સામગ્રી પર આધારિત છે. આમાં જંગલોથી થતા અસંખ્ય ફાયદાઓની એક સરસ યાદી આપી છે. તો આ જ મુદ્દાઓને આપણે એક પછી એક સમજીશું. તો સૌથી મોટો અને મૂળભૂત સવાલ એ જ છે કે જંગલો ખરેખર આપણા માટે આટલા બધા આવશ્યક કેમ છે? આનો જવાબ શોધવા માટે આપણે જંગલોના કામને 3 મુખ્ય ભાગમાં વહેંચીને સમજીશું. સૌથી પહેલા આપણે વાત કરીશું વાતાવરણના રક્ષક તરીકે જંગલોની ભૂમિકા વિશે. એવું કહેવાય છે ને કે જંગલો પૃથ્વીના ફેફસા છે. તો ચાલો જોઈએ કે આપણી આબોહવાને કેવી રીતે નિયંત્રિત કરે છે. તો સવાલ એ છે કે જંગલો આપણી હવા અને આબોહવાને સંતુલિત રાખવા માટે બરાબર કરે છે શું? ચાલો એના મુખ્ય કાર્યો પર એક નજર નાખીએ. જુઓ, જંગલો એટલે ખાલી ઝાડનો સમૂહ નથી. એ તો આખી એક સિસ્ટમ છે. એ વરસાદ લાવવામાં મદદ કરે છે, આપણને જીવવા માટે જરૂરી ઓક્સિજન આપે છે અને હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા ખરાબ વાયુઓને શોષી લે છે. અને એટલું જ નહીં, એ હવાનું પ્રદૂષણ ઘટાડીને હવાને શુદ્ધ પણ કરે છે. આમ આપણી આબોહવાને બહુ ગરમ કે બહુ ઠંડી થતી અટકાવે છે. હવે વાત કરીએ જંગલોની બીજી એટલી જ મહત્વની ભૂમિકા વિશે, એટલે કે જમીન અને પાણીનું રક્ષણ. ક્યારે વિચાર્યું છે કે જંગલો આપણા સૌથી મૂળભૂત સંસાધનો એટલે કે માટી અને પાણી એને કેવી રીતે સાચવે છે? આ સવાલ આપણને એના મહત્વના એક નવા પાસા તરફ લઈ જાય છે. આ સમજવા જેવું છે કે જંગલો એકસાથે ઘણી રીતે કામ કરે છે. વૃક્ષોના મૂળ જમીનને એવી રીતે જકડી રાખે છે કે જમીનનું ધોવાણ અટકે છે, અને જમીનનું ધોવાણ અટકે એટલે રણ આગળ વધતું પણ અટકે. આ જ કારણે તે પૂરને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થાય છે. અને હા, વરસાદી પાણીને જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળનું સ્તર પણ જાળવી રાખે છે. બધું એકબીજા સાથે જોડાયેલું છે. અને હવે આપણા છેલ્લા વિભાગમાં આપણે જંગલોને એક જીવંત ઘર તરીકે અને સૌંદર્ય અને આનંદના સ્ત્રોત તરીકે જોઈશું. જંગલો માત્ર આપણા માટે જ નહીં પણ લાખો કરોડો વન્યજીવો માટે કુદરતી ઘર છે. એ આપણી પૃથ્વીની સુંદરતામાં જબરદસ્ત વધારો કરે છે અને કોઈ પણ વિસ્તારના આકર્ષણને અનેક ગણું વધારી દે છે. ખરેખર આ દૃશ્ય જોઈને જ મનને શાંતિ મળે છે. અને હા, જંગલો ખાલી પર્યાવરણ માટે જ નહીં પણ આર્થિક રીતે પણ ખૂબ જ મહત્વના છે. એ સાહસિક પ્રવાસન માટે એકદમ આદર્શ જગ્યા છે, જેનાથી સ્થાનિક લોકોને રોજગારી મળે છે અને આપણને બધાને પ્રકૃતિ સાથે જોડાવાનો એક મોકો મળે છે. તો આપણે અત્યાર સુધી જે પણ ચર્ચા કરી, ચાલો તેનો એક ટૂંકો સારાંશ જોઈ લઈએ. આ બધા મુદ્દાઓ ભેગા મળીને જંગલોના મહત્વની એક સંપૂર્ણ તસવીર બનાવે છે. આપણી સ્ત્રોત સામગ્રી ઓછામાં ઓછી 14 અલગ અલગ રીતો બતાવે છે જેનાથી જંગલો આપણી દુનિયાને ટકાવી રાખે છે. આ આંકડો જ બતાવે છે કે જંગલો કેટલા બધા જરૂરી છે. કહી શકાય કે દરેક મુદ્દો આપણી પૃથ્વીના સ્વાસ્થ્ય માટે એક મજબૂત આધારસ્તંભ જેવો છે. અને અંતે આ બધી માહિતી પછી એક મોટો સવાલ મનમાં આવે છે. આ અમૂલ્ય કુદરતી વારસાને આવનારી પેઢીઓ માટે આપણે કેવી રીતે સાચવી શકીએ? આના પર વિચારવું એ આપણા સૌની એક મોટી જવાબદારી છે.